ગામના શ્રમજીવી પરિવારની નાબાલિગ દીકરી ગયા ડિસેમ્બરથી ગુમ છે। 7 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી તેની કોઈ ખબર નથી। પરિવારજનો હવે ન્યાયની શોધમાં રાજકીય કક્ષાએ પહોંચી ગયા છે। પરિવારજનો ન્યાયની માંગ સાથે બેનરો લઈને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય તરફ આગળ વધવાના પ્રયાસમાં હતા, ત્યારે પૂણા પોલીસે તેમને અટકાવ્યા અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। परिवारનો આક્ષેપ છે કે ગરીબ હોવાથી કોઈ પગલાં લેવામાં આવતા નથી। પોલીસ માત્ર ગુનો દાખલ કરી ચૂપચાપ બેઠી છે। પૂણા ગામ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની નાબાલિગ દીકરીને ગત 28 ડિસેમ્બર 2024ના રોજ કોઈ શખ્સ લલચાવી ફોસલાવી લઈ ગયો હોવાની ફરિયાદ પૂણા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી। હાલ આ ઘટનાને 7 મહિના વીતી ગયા છતાં હજુ સુધી કિશોરીનો કોઈ અતાપતો મળ્યો નથી। દીકરી માટે દોડધામ કરતો પરિવાર પોલીસ સ્ટેશનથી લઈને અન્ય વિભાગોમાં અનેક વખત ફરિયાદ કરી ચૂકી છે, પરંતુ તેમને ક્યાંયથી ન્યાય મળ્યો નથી। ત્યારે આજરોજ પરિવારજનો બેનરો સાથે ન્યાય માંગતા નારા લગાવતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય તરફ જવાના પ્રયાસમાં હતા, ત્યારે પૂણા પોલીસ દ્વારા તેમને રોકી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા। પરિવારજનોએ ગભરાટ વ્યક્ત કરતા કહ્યું કે જો કોઈ પૈસાદાર પરિવારની દીકરી ગુમ થાત તો 24 કલાકમાં આખું તંત્ર હલનચલન થઈ જાત, પણ અમે ગરીબ હોઈએ જેથી 7 મહિના વીતી ગયા છતાં અમારી દીકરી માટે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। અમારી છોકરી છેલ્લા 7 મહિનાથી લાપતા છે, પણ પોલીસવાળા કંઈ ધ્યાન દેતા નથી। રોજ હું 2 વખત પોલીસ સ્ટેશને જાઉં છું, એકને એક જવાબ મળે છે કે અમે કોશિશ કરીએ છીએ, લોકેશન ગોતીએ છીએ, પણ લોકેશન હજી મળતું નથી, બરોબર। અને નેતાની ખાલી એક ઘડિયાળ ખોવાની હોય ને તો એ 3 કલાકમાં ગોતીને દે છે। મારી છોકરી 15 વર્ષની છે, આ 7 મહિના થઈ ગયા છે, હજી કાંઈ પતો નથી, બરોબર। મારે ન્યાય જોઈ। અમે હર્ષ સંઘવી સાહેબને પોલીસ કમિશનર સાહેબ પાસે જઈ આવ્યો છું, હર્ષ સંઘવી સાહેબ પાસે જઈ આવ્યો છું, પોલીસ સ્ટેશન હું રોજ 2 વખત જાઉં છું 7 મહિનાથી। ન્યાય એવો મેસેજ મળ્યો કે હાલો અમે તમારું કામ કરી દઉં, પણ હજી કાંઈ થયું નથી। મારે બાળકની છે, મારે ન્યાય જેવો જોતો છે, એ લોકોને કેમ ઘરના ન્યાય મળે છે? એ લોકોના ઘરનાને સર બોલાવતાય નથી, બેસાડતાય નથી, કાંઈ નહીં। એ લોકોને બોલાવે જવા દે, પણ પૂછપરી નહીં। મારે તો સાહેબ હોમ જ મારી છોકરી 15 વર્ષની છે। મને બધા કે હું ના જાઉં ને સાહેબ તો નથી, પીઆઈ સાહેબને ફોન કરી એ લોકો વાત કરીને સાહેબ મને કઈ ખબર ગઈ બધે સાહેબ કરપૂર સાહેબ ને આ ગઈ, પછી આપણે CR પાટીલ છે એની પાસે પણ મેં ફોન કરાવડાવ્યો, પછી કમિશનર કચેરી સાહેબ પાસે ગઈ, DCB સાહેબ પાસે ગઈ, SCB સાહેબ પાસે ગઈ, બધા પાસે સાહેબ હું જઈ આવી છું। સામેવાળા બાબર છે, વાળંદ છે, લીખાડા ગામ છે, બધું દઈ દીધું છે મેં પોલીસ સ્ટેશન સાહેબ। બોલવું પડે નહીં, કાર્યવાહી એમ જ કહે છે કે અમે ગોતીએ છીએ બેન, લોકેશન નથી મળતું, એવી રીતના એક જ વાત મને કરે છે સાહેબ। મને બીજો કાંઈ જવાબ સાહેબ મને મળ્યો નથી। મારી છોકરીને બાબરનો છોકરો લઈને વયો ગયો છે, એટલે મને સાહેબ એમ કહે છે હું તમને હાજર કરી દઈ, મળશે એટલે હાજર કરી દે, હજી હાજર નથી કરી મારી છોડીને। હું 7 મહિનાથી ધક્કા ખાઉં છું પોલીસ સ્ટેશને, મને જવાબ ફરકો મળતો નથી। મને એમ કહે છે માસી લોકેશન મળશે એટલે તમને હું જવાબ મળે, હજી લોકેશન મળ્યું નથી અને સાહેબને કેટલા મહિના થઈ ગયા, 7 મહિના થઈ ગયા ને, 7 મહિનામાં લોકેશન નથી સાહેબને મળ્યું। આ કેસમાં પોલીસે માત્ર ગુનો દાખલ કરીને ફાઇલ ખાલી રેકોર્ડમાં મૂક્યો હોવાનું પણ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। હવે પરિવાર ન્યાય માટે ઊંચકાયેલા છે અને કિશોરીને સલામત શોધી કઢાય તેવી માંગ કરી છે।